જો મિત્રો, આજે આપણે કાચી કેરીનું રાજસ્થાની સ્વાદનું ગરચટું શાક બનાવીશું. જે આપણે 2-3 દિવસ ચાલશે એવું શાક બનાવીશું. પહેલાં તો આપણે શું કર્યું છે કે કાચી કેરીને ધોઈ નાખી છે. ધોઈને પછી રૂસી અને પીલરથી કાચી કેરીના ઉપરના છાલ કાઢી નાખી પીલરથી. અને હવે કાઢ્યા પછી હવે આપણે એના નાના ટુકડા કરીશું. જો આ રીતે કાચી કેરીના ટુકડા થાય. બહુ ઓછા લોકોને આ વસ્તુનો ખ્યાલ હશે. જેમ બને એમ નાના ટુકડા હશે એમ વધારે ચડી જાય અને સારું શાક બને. જો આ રીતે કાચી કેરીનું ટુકડા થાય. બિલકુલ નાના નાના ટુકડા થઈ જશે. આ એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. આપ સૌએ પણ આ રીતે કાચી કેરી કાપશો તો મહેનત ઓછી પડશે અને કેરીના ટુકડા નાના સારા થશે. મિત્રો, અમારી રેસીપી તમને સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલ છે બિપિન મોદી 1005. એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને કોમેન્ટ્સ બી કરજો. તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો તો એ તમારું ગામનું નામ, તમારો મોબાઈલ નંબર અને તમને આ રીત કેવી લાગી એ પણ જણાવશો. જો આ રીતે નાના નાના ટુકડા થઈ છે બધા. એટલે શું, કાચી કેરી જલ્દી ચડી જાય અને એનો સ્વાદ પણ આપણને સારો મળે. જો આ રીતે કેરી કપાય છે. બિલકુલ નાના ટુકડા થઈ જશે. જો આ રીતે હવે છેલ્લે છે ને ગોટલી એની હશે એ ધીમે ધીમે આપણે કાઢી દઈશું બહાર. જો આ ગોટલી છે એ ગોટલી કાઢી નાખીએ આપણે. આ રીતે કરવાનું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીએ છીએ. જો તેલ નાખીએ છીએ આપણે. જો આટલું તેલ નાખીએ આપણે એટલે શું છે કે વ્યવસ્થિત એનું તેલને ગરમ થવા દઈએ છીએ. મિત્રો, હવે આ તેલ ઓગળી ગયું છે. હવે એમાં રહી નાખીશું પહેલાં આપણે. હવે જીરું નાખીશું, હિંગ નાખીશું, હિંગ. થોડી વરિયાળી નાખીશું.
હવે કેરી નાખી દઈશું આપણે, મીઠો લીમડો નાખી દઈએ. બસ હવે તમાલપત્ર નાખી દઈએ. હવે જો આ કાચી કેરી નાખીએ છીએ આપણે, જે સુધારી લીધી છે. બરાબર થઈ ગયું. હવે થોડી મેથી નાખી દઈએ, 4-5 ટુકડા નાખી દઈએ મેથીના, કાચી મેથી સૂકી. હા, એ પણ બરાબર શેકી જાય. હવે થોડું બરાબર લઈશું એટલે શું તેલ બરાબર ચોંટી જાય એના, મસાલો બધો છે. હવે હળદર પાવડર નાખીશું આપણે, હા, લાલ મરચું નાખીશું આપણે, લાલ મરચું તમારે જેટલું તીખું કરવું એટલું નાખો. તો અવધાણા જીરું, બસ 2 ચમચી નાખી દીધું. હા, હવે થોડું મીઠું નાખીશું આપણે, અને તમારે હલાવતા રહેવાનું. એટલે શું છે કે કોઈ પણ જગ્યાએ તમારે કાચી કેરી બરાબર થઈ જાય. હા, બધા તેલ આખું બધી કાચી કેરીમાં થઈ જાય. હવે થોડું પાણી નાખીશું આપણે, થોડું કરી નાખીશું એટલે શું ચડે જરા બરાબર. હવે એને થોડું ઢાંકી દઈએ આપણે, અને પછી ગોળ છેલ્લે નાખીશું આપણે. હા, હવે ગોળ પણ નાખી દઈએ, પછી ઢાંકી દઈશું આપણે. ગોળ નાખી દઈએ, બધું જો અત્યારે બધું એક રસ થઈ ગયું છે. ગોળ નાખી દઈએ એટલે ઘર ચટું સ્વાદિષ્ટ થોડું નાખો. બસ, એટલે ખાટું, ગળ્યું, તીખું, મસ્ત. બધું વ્યવસ્થિત થઈ છે. હવે આપણે 1-2 મિનિટ માટે ઢાંકી દઈશું એટલે ચડી જાય બરાબર. 2 મિનિટ માટે જો બરાબર વ્યવસ્થિત થઈ ગયું છે. એક રસ થઈ ગયો છે બધું. કેટલી મસ્ત સ્મેલ આવે છે. ઘર ચટ્ટું છે, તીખું છે, તમાલપત્ર છે એટલે એની પણ મસ્ત સ્મેલ આવે છે. મીઠો લીમડો પણ છે એમાં. જો કેટલું મસ્ત બની છે, મસ્ત તમારે જમવા લાયક છે. જો
આવી અવનવી વાનગીઓ હું આપને આપતો રહીશ. બસ તમે મને થોડો સપોર્ટ કરો. મારી યુટ્યુબ ચેનલ બિપિન મોદી 1005 એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ્સ પણ કરજો તો અમને ગમશે. મને શોખ છે ખાલી, બાકી મારું કોઈ બીજો ઈરાદો નથી. મને શોખ છે, હું રસોઈ પ્રત્યે વધારે શોખીન છું અને અવનવું મને જો ખાવાનો શોખ છે. હું રાજસ્થાન ગયો હતો ત્યારે મને આ સબ્જી ખવડાવી હતી અને ત્યાંથી હું રેસીપી લેતો આવ્યો છું. જો કેટલું મસ્ત અને ગોળ જેમ ઉકળે છે એમ મિક્સ થતો જાય છે. જો દરેક કેરીમાં ગળપણ પણ આવે, લાલ મરચું છે એટલે તીખું પણ લાગશે, કાશ્મીરી મરચું છે, બીજું તમાલપત્ર છે એટલે એની તીખાશ પણ મજા આવી જાય, વરિયાળી છે એટલે વરિયાળીનું પણ તમને સોફ્ટ વરિયાળી છે એટલે એની પણ સ્મેલ તમને સારી આવે, મીઠો લીમડો છે એની પણ તમને સ્મેલ સારી આવે. જો કેટલો મસ્ત સબ્જી થઈ ગયા. તમે પણ આવી રીતે ઘરે બનાવો અને મને જણાવો કે કેવી તમને રેસીપી કેવી લાગી. હવે જો બધી સબ્જી ઉકળે છે, બરાબર ઉકળી ગઈ છે. જો દોસ્તો હવે ઠંડુ થઈ ગયું છે, ગેસ બંધ કરી નાખ્યો હતો અને પછી 2 મિનિટ 3 મિનિટ આપણે એને ઠંડુ થવા દીધું છે. હવે જોઈએ કેવું થાય છે. યસ, જો બિલકુલ ઠરીને કમ્પ્લીટ વ્યવસ્થિત થયેલું છે દોસ્તો. જો મસ્ત મજાનું બની ગયું છે. જો આપ જોઈ શકો છો. હવે અમે કાચના બાઉલમાં જો મૂકીએ છીએ અમે. રોટલી સાથે, ભાખરી સાથે અથવા ખીચડી સાથે પણ આ શાક લઈ શકાય. જો મસ્ત બન્યું છે અને આટલું જ બનાવવાનું. આપણે 4-5 દિવસ ચાલે એટલું બહુ થઈ ગયું, વધારે બનાવવાનું જ નહીં. જો બિલકુલ બધું શાક કેટલું મસ્ત થઈ ગયું છે. જો કેટલું મસ્ત થયું છે દોસ્તો. વિડીયોને જુઓ તમે, કેટલું મસ્ત બન્યું છે. મારી યુટ્યુબ ચેનલ છે બિપિન મોદી 1005. એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.